હેમાબેન મનુભાઈ બાલચંદ ગામ સમોમનાથ છીએ હરમનપુરા, પણ અમારે હરમનપુરામાં રહેવાનું છે નહીં સાહેબ. અમારે જે આ પંચાયત છે એ પંચાયત બરાબર છે. આજે છેલ્લે 1.5 મહિનેથી હું વાડી થાકી છું એમના માટે, કેમ કે મારું મકાન પડી ગયું. મારા જ્યાંના છોકરા હું વિધવા આવું અત્યારે પણ જઈને આવી તો કે તમારું નામ કોઈ છે નહીં અંદર, એટલે અમારે અહીં રહેવાનું માગતા નહીં અમે સાહેબ. સમૂહ પંચાયતમાં અમારે જવાનું છે. હા, એટલે મારા છોકરા અત્યારે તો ગુજારી નકશા પ્રમાણે જૂની ગ્રામ પંચાયતમાં રહેવાનું છે. અમારે અહીં જવા માંગતા નહીં. અમારે એમની મજૂરી જ જોતી નથી સાહેબ, કોઈ એમની સાચી જોતી નહીં, મજૂરી જોતી નહીં. અમારે અહીં ભૂખે મરી જશું તો અમારા આરવે નો ઓટો બરાબર છે. જેમ કે આજે 5,000 10,000 અમારા વિધવા ભાઈઓના પાસે જાય પૈસા હોય તેમને આલ્ય ત્યાં આકા નહીં કાઢ્યા. ગ્રામ પંચાયતમાં જોશો હનુમાનપુરા ગ્રામ પંચાયત એટલે પૈસા માંગે છે. પૈસા માંગે છે. આજે 1.5 મહિનેથી અધર ચરવું નેચા આપવું, અધર ચરવું હમણાં મારું ઓપરેશન કર્યું 5 લાખ રૂપિયા, તો હું અધર ચરવું પજે લાગુ છું. અત્યારે પણ પજે લાગી નહીં. અત્યારે કીધું મને આકાની કાઢ્યા લો, તે આકાણીમાં કાઢવા જા, આકાણીમાં કાઢવા જાય એટલે કે તારું નામ જ નહીં અંદર કે. તો આ જેવી રીતના મને આર્ય ઘરવેરાની પાવતી આપી, મારે એડીઓ માહિતી લેવી સાહેબ. આર્ય મારે માહિતી લેવી કે આજે મારું નામ અંદર નથી તો પછી આર્ય પાવતી મને શા માટે આલી તમે? બસ આર્ય તો મારે માહિતી લેવી.